નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત પરિચય યુટ્યુબ ચેનલમાં। આજે તારીખ 25 ડિસેમ્બરની આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતના વાતાવરણમાં ફરી આવશે પલટો। 31 તારીખથી ગુજરાતમાં માવઠાના વરસાદને લઈને આગાહી, તો તેની સંપૂર્ણ માહિતી મેળવીશું। કયા વિસ્તારની અંદર ફરીવાર માવઠાનો કહેર જોવા મળશે, સાથે જ જાન્યુઆરી મહિનાના પ્રથમ સપ્તાહની અંદર કડકડતી ઠંડીને લઈને આગાહી કરવામાં આવી છે, તેની પણ અપડેટ મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઈક આપીને ગુજરાતના તમામ ખેડૂત ભાઈઓને શેર કરી દેજો। હાલની વેધર મોડેલ પ્રમાણે આવનારી 30 તારીખ સુધી ગુજરાતમાં કોઈ વરસાદની સંભાવના દેખાઈ રહી નથી। આ સાથે 26 અને 27 તારીખ દરમિયાન એમ 2 દિવસ ગુજરાતના વાતાવરણમાં પલટો જોવા મળશે અને વાદળછાયું વાતાવરણ ગુજરાતના મોટાભાગના વિસ્તારની અંદર જોવા મળે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે, જેમાં સૌરાષ્ટ્ર હોય, કચ્છ, ઉત્તર, મધ્ય, પૂર્વ અને દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારની અંદર વાદળછાયું વાતાવરણ 2 દિવસ જોવા મળે તેવી સંભાવના છે, પરંતુ હાલ વરસાદની શક્યતા કોઈ જણાતી નથી। આ સાથે જ ઉત્તર ભારતના પર્વતીય વિસ્તારમાંથી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થવાનું છે। બંગાળની ખાડીમાં પણ એક સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ બને તેવી સંભાવના છે, જેને કારણે અરબી સમુદ્રમાં પણ હલચલ થઈ શકે છે। આ બંને સિસ્ટમને કારણે રાજસ્થાન તેમજ દિલ્હી ઉપર એક ટ્રફ સર્જાશે, જેના કારણે ઉત્તર ભારતના રાજ્યોની અંદર સાથે ગુજરાતમાં પણ 31 તારીખથી લઈને 5 જાન્યુઆરી વચ્ચે એક માવઠાની વરસાદની સંભાવના દેખાઈ રહી છે। IMD એટલે કે ભારતીય હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે 30, 31, 1 અને 2 જાન્યુઆરી દરમિયાન એમ 4 દિવસ ગુજરાતની અંદર સાથે જ ઉત્તર ભારતના રાજ્યો જેમાં રાજસ્થાન હોય, કોટા, ઝાંસી, દિલ્હી, હરિયાણા, પંજાબ સહિતના વિસ્તારની અંદર માવઠાના વરસાદની સંભાવના દેખાઈ રહી છે અને આગાહી પણ કરવામાં આવી રહી છે। તો ખાસ કરીને ગુજરાતની અંદર ફરીવાર માવઠાનો કહેર જોવા મળશે। હાલની અપડેટ મુજબ કોઈ ભારે માવઠું થવાની શક્યતા ઓછી છે, પરંતુ તેની અસર, આ સિસ્ટમની અસર ખાસ કરીને ઉત્તર ગુજરાતના વિસ્તારો અને મધ્ય પૂર્વના વિસ્તારની અંદર વરસાદની શક્યતા દેખાઈ રહી છે, જેમાં સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી, મહીસાગર જિલ્લો, દાહોદ, ગોધરા અને અમદાવાદ, ગાંધીનગર, ખેડા સહિતના વિસ્તારની અંદર હાલની અપડેટ મુજબ વરસાદની સંભાવના રહેલી છે, જ્યારે સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં હાલની શક્યતા પ્રમાણે વરસાદની સંભાવના ઓછી જોવા મળી શકે છે, પરંતુ ચોક્કસપણે વાતાવરણમાં પલટો અવશ્ય આવવાની સંભાવના હાલના વેધર જણાવી રહ્યા છે, પરંતુ આમાં ઘણા બધા ફેરફાર હોઈ શકે છે, પરંતુ તેની અપડેટ આપણે આવનાર દિવસોમાં જણાવીશું। અત્યારે આગોતરાની ધ્યાન તરીકે તમામ ખેડૂત ભાઈઓને નોંધ લેવી। ત્યારબાદ મિત્રો વાત કરીએ તો તાપમાનની અને ઠંડીની। અત્યારે ખાસ કરીને અલ્નીનો નેસરના કારણે ડિસેમ્બર મહિનો પણ ઠંડી વગર કોરો ગયો છે, પરંતુ 27 તારીખ બાદ ફરીવાર ઠંડીમાં વધારો થાય તેવી સંભાવના છે, સાથે જ 2-3 દિવસ તાપમાન ફરીવાર નોર્મલ 12 થી લઈને 15 ડિગ્રી વચ્ચે ઉત્તર ગુજરાત અને કચ્છમાં નોંધાઈ શકે છે। આજે પણ ઉત્તર ગુજરાતનું તાપમાન, જેમાં સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા તેમજ અરવલ્લી, દાહોદ સહિતના વિસ્તારની અંદર તાપમાન 12 થી લઈને 15 ડિગ્રી વચ્ચે ચાલશે, જ્યારે સૌથી નીચું તાપમાન થરાદ, ધાનેરા, થરા તેમજ આબુ રોડ સહિતના વિસ્તારની અંદર 12-11 ડિગ્રી સેલ્સિયસ સુધી તાપમાન રહેવાની સંભાવના છે, તેમજ નલિયા, ભુજમાં પણ 12 ડિગ્રી કરતાં પણ નીચું તાપમાન રહી શકે છે, જ્યારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારની અંદર 15 થી 20 ડિગ્રી વચ્ચે, મધ્ય અને પૂર્વના વડોદરા સહિતના વિસ્તારની અંદર પણ 15 થી 17-18 ડિગ્રી વચ્ચે તાપમાન રહેવાની સંભાવના રહેલી છે। ત્યારબાદ 27 તારીખ બાદ પણ આવી જ રીતે તાપમાન નોંધાય 30 જાન્યુઆરી એટલે કે 30 ડિસેમ્બર સુધી તેવી હાલ તો સંભાવના દેખાઈ રહી છે, અને જાન્યુઆરી મહિનાના પ્રથમ સપ્તાહની અંદર કડકડતી હાથ થ્રીજી દે એવી ઠંડીને લઈને પણ આગાહી કરવામાં આવી રહી છે, કારણ કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થવાનું છે, તેની અસરના ભાગરૂપે ગુજરાત તેમજ ઉત્તરના રાજ્યોની અંદર વરસાદ પણ થવાનો છે। ત્યારબાદ ઠંડીમાં વધારો થાય તેવી સંભાવના રહેલ છે, તો ચોક્કસપણે ઉત્તરાયણ પહેલા એક માવઠાની સંભાવના છે, ત્યારબાદ ઉત્તરાયણ પહેલા કડકડતી ઠંડીને લઈને પણ આગાહી મોટી કરવામાં આવી રહી છે, જે તમામ ખેડૂત ભાઈ નોંધ લેવી। તો મિત્રો દિવસે દિવસે આપણે ઠંડી, તાપમાન અને માવઠાની અપડેટ આપતા રહીશું। આજની સવારની અપડેટ માટે એટલું જ, ફરી એક નવા વિડીયો સાથે મળીશું। જય જવાન, જય કિસાન મિત્રો।